હાલો, કેમ છો? તમને થાક લાગે ત્યારે તમે શું વિચારો છો? ચા પીએ, કોફી પીએ કે લીંબુનું શરબત પીએ, રાઈટ? પણ એના કરતાં બેટર ઓપ્શન ઇઝ ટુ હેવ ડેટ્સ, એટલે કે ખજૂર. તો આજે આપણે સુપર ફૂડ સ્ટોરીઝની સિરીઝમાં વાત કરીશું ખજૂરની. ખજૂર એ ઇન્ડિયા અને મિડલ ઇસ્ટર્ન ક્યુઝિનમાં અથવા કન્ટ્રીઝમાં એનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. ફાઇબર રીચ છે, આયર્ન છે, પોટેશિયમ છે અને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. અને સાથે સાથે ગુડ સોર્સ ઓફ મેગ્નેશિયમ પણ છે. એટલે તમને જો મસલ ક્રેમ્પ આવતી હોય, ઊંઘ ના આવતી હોય તો રાત્રે તમે ખજૂર ખાઈને સૂઈ શકો છો. ઇન્સ્ટન્ટ એનર્જીની સાથે સાથે ફાઇબર રીચ હોવાથી ગટ હેલ્ધી પણ છે. જે લોકોને કોન્સ્ટિપેશન હોય એ લોકો દૂધમાં ખજૂર ઉકાળીને એનર્જી માટે પણ અને કોન્સ્ટિપેશન માટે પણ લઈ શકે છે. અને ખજૂરનો ઇન્સ્ટન્ટ એનર્જી આપવાનો આ ગુણ છે. એના લીધે જ રમઝાનમાં જ્યારે ફાસ્ટ પૂરો થાય અને બ્રેક કરવાનો આવે ત્યારે એ લોકો સૌથી પહેલાં ખજૂરનો ઉપયોગ કરે છે, એટલે કે ખજૂર ખાય છે. ખજૂર ઇઝ એક્સલન્ટ વિન્ટર વોર્મથ અને વેલનેસ ડ્રાયફ્રૂટ છે અને એટલા માટે જ એનો ઉપયોગ શિયાળામાં વધુ કરવામાં આવે છે. એને દૂધમાં ઉકાળીને, એના લડ્ડુ બનાવીને, એના ડિઝર્ટ્સ કરીને અથવા એઝ ઇટ ઇઝ પણ એને ખાઈ શકાય છે. અને હા, જીમ ગોઅર્સ કે વેઇટ મેનેજમેન્ટ કરતા હોય એ લોકો સુગરના એક સરસ મજાના ઓપ્શન તરીકે સ્મૂધી કે મિલ્કશેકમાં પણ એનો ઉપયોગ કરે છે. સો નેચરલ એનર્જી માટે રોજ 1 કે 2 ખજૂર ખાવા જોઈએ.